नोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचन्मुक्कारो सव्वभावपणासनो मंगलानं च सव्वेसिं पडमं हवै मंगलम् जय जगजीव जोनी वियाणवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महो भयवं जय सुयाणौ पवो तिथयराणौ अपच्चिमो जय जय गुरुलोगाणौ जय मप्पा महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरमुदानां निर्मयीकृतिमुखः मृगलक्ष्मा तमशान्त्यै शांतिनाथो जिनोस्तु परम करुणाना सागर अनंत महिमा निधान भगवान शांतिनाथ एमना जीवन ની કથા આપણે ચાતુર્માસની શરૂઆતથી શરૂ કરી છે, જેમાં પ્રભુના ત્રણ ભાવ થઈ ગયા. પહેલા ભાવમાં શ્રીશ્યાન રાજા, અભિનંદિતા સિંહનંદિતા રાણી, ઇન્દુસેન બિંદુસેન બે દીકરા. મોટા દીકરાને સ્વયંવરા આવેલી રાજકુમારી સાથે પરણાવ્યો. એની સાથે અનંતમતી નામની એક ગણિકા આવી છે, અતિ રૂપવતી. એને જોઈને બંને ભાઈઓ લડવા લાગ્યા. મોટો કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ. પિતા લડાઈ જોઈ બહુ ખિન્ન થયા, એટલે એમણે ઝેરી ધૂપનો પ્રયોગ કરી પ્રાણ ત્યાગ કર્યો. રાજા અને બે રાણી અને સાથે પુરોહિતની દીકરી સત્યભામા, જે પોતાના પતિથી કંટાળીને રાજાના શરણે આવેલી, ચારે જણાએ આ રીતે પ્રાણ ત્યાગ કર્યો. મરીને યુગલ ક્ષેત્રમાં યુગલિયા થયા. રાજા અને સિંહનંદિતા રાણી એમનું યુગલ, અભિનંદિતા અને સત્યભામા એના આત્માનું યુગલ. આ રીતે બે યુગલ. ત્યાં આગળ ત્રણપલ્યોપમનું આયુષ્ય પૂરું કરી દેવલોકમાં ગયા. ત્યાં પણ ત્રણપલ્યોપમનું આયુષ્ય એ પૂર્ણ કરી એ ચારે આજ ભરત ક્ષેત્રની અંદર વિદ્યાધર લોકની અંદર ભગવાનનો આત્મા ઉત્પન્ન થયો અને રાણી અભિનંદિતા એ ત્રિપૃષ્ઠ વાસુદેવ એમના દીકરા શ્રી વિજય તરીકે ઉત્પન્ન થયા. પેલા વિદ્યાધર લોકમાં અમિત તેજ નામના વિદ્યાધર રાજા થયા.
રાણી સિંહ નંદિતા ત્રિપૃષ્ઠની દીકરી થઈ સ્વયંપ્રભા, એનું લગ્ન અમિત તેજા સાથે થયું. સત્યભામા એ વિદ્યાધર કુમારી થઈ સુતારા, અને એનું લગ્ન શ્રી વિજય સાથે થયું. સત્યભામાનો આત્મા, સિંહનંદિતાનો, અભિનંદિતાનો આત્મા, એમનું આ જુગલ, અને શ્રીશણ રાજા અને સિંહનંદિતા રાણી એમનું યુગલ, એ બંને યુગલ. ત્રિપૃષ્ઠ એટલે ભગવાન મહાવીરનો આત્મા શ્રેષ્ઠાદ ભગવાનના સમયમાં જે વાસુદેવ થયા. અને અભિતેજ જે છે એ ત્રિપૃષ્ઠ વાસુદેવના શાળાનો દીકરો છે, પણ ભગવાન શાંતિનાથનો આત્મા છે. અને ભગવાન શાંતિનાથ સાથે ઠેઠ સુધી જોડાયેલા જે આત્માઓ છે એ અભિનંદિતા એ શ્રી વિજય તરીકે ત્રિપૃષ્ઠના પુત્ર તરીકે ઉત્પન્ન થયું. અને બંને એકબીજાની બેન સાથે પરણ્યા. અમિત તેજની બેન શ્રી વિજય સાથે પરણી, શ્રી વિજયની બેન અમિત તેજ સાથે પરણી. એ રીતે આગલા ભાવના જે સંબંધો હતા ને, ચોથા ભાવમાં પણ આગળ ચાલ્યા. ધર્મ અને વૈર બંનેના સંબંધો જન્મ જન્માંતર સુધી ચાલતા હોય છે. ધર્મ સાથે કર્યો હોય અને એકબીજા પ્રત્યે લાગણી અને પ્રેમ હોય, તે પણ જન્મ જન્માંતર સુધી સાથે ને સાથે રહે. ધર્મનો પ્રભાવ છે. મનગમતી વ્યક્તિઓ અને મનગમતા પરિસ્થિતિઓ, મનગમતી એ બધું સહજ ઉપલબ્ધ થતું હોય છે. એના માટે ખેંચાખેંચી નથી થતી. અને આ રીતે જે એકબીજા સાથે મળેલા હોય ને, એમના પ્રેમમાં ક્યારે પણ વાંધો વચકો પડે નહીં, ક્લેશ થાય નહીં. મેઇન વાત એ છે. કોઈના પણ પરિવારમાં પતિ પત્ની બહુ પ્રેમથી રહેતા હોય ને, ક્યારેય ક્લેશ ન થતો હોય અને બાળકો પણ આજ્ઞાંકિત હોય, તો સમજવું જ પડે કે આગલા જન્મમાં આ લોકો બહુ સારો ધર્મ કરીને આવ્યા છે, એનું આ ફળ છે. ધર્મક્રિયા સિવાય સંસારની અંદર ધર્મના સંબંધ સિવાય ક્યારે પણ સાચા સંબંધ બંધાતા જ નથી, દીર્ઘજીવી થતા નથી. ધર્મના સંબંધો દીર્ઘજીવી થાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવ એમનો દેહાંત થઈ ગયો, પાછળ અચળ બળદેવ એમણે પણ સંયમનો સ્વીકાર કર્યો. શ્રી વિજય એના માટે રાજવી પરિવારની બધી જવાબદારી આવી ગઈ. એ બાજુ આપણે ઇન્દુસેન બિંદુસેનની જે વાત છે એમાં મણિકુંડલી વિદ્યાધરે જન્મ જન્માંતરની વાતો કરી અને ઇન્દુસેન બિંદુસેનને સમજાવ્યું કે આનંદમતી ગણિકા તમારી આગલા ભાવની બહેન છે. આ એક જોવા જેવી ઘટના છે કે એક મહાન રાજકુમારી ચક્રવર્તીની દીકરી સાધ્વીના પરિચયમાં આવીને કુમારી દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી સરસ સંયમ પાળે છે. આપણે ઘટના જોઈ ગયા. ભાઈ એક જગ્યાએ એને એક રૂપવતી ગણિકા માટે બે રાજકુમારોને લડતા જોયા. એટલે એના મનમાં એક એવો ભાવ ઉત્પન્ન થયો કે આ ગણિકા કેટલી સૌભાગી છે કે બબ્બે જણા એના માટે મરે છે. આવું મને પણ થાય તો સારું. માણસની નબળાઈની ક્ષણો ક્યારે આવી જાય અને ક્યારે એ હીરાના બદલામાં ઢેફું માંગી લે, એવી ઘટના બની જતી હોય છે. આવી રાજકુમારી ચક્રવર્તીની દીકરી, એના મનમાં આવા વિકલ્પ આવી ગયા. આ માણસનું મન ક્યારે કેવી રીતે ભટકી જતું હોય છે એ જોવા જેવી વાત છે.
માટે જ ગમે તેવા દ્રશ્યો ક્યારે જોવા જ નહીં, જે જોવાથી મન અચાનક લપસી જાય. એ ભાવ એનો તૂટ્યો નહીં, રહ્યો જ મનમાં. એ સંયમના પ્રભાવે સદગતિમાં ગઈ, પણ પછી મરીને ગણિકા થઈ આનંદવતી. અને પેલા બંને રાજકુમાર એ બહુમાં એના ભાઈ હતા સગા, બહેનો હતી સગી, 3 બહેનો હતી, એ 2 બહેનો જ હતી. એટલે એમણે કહ્યું કે તારી બહેન છે અને એના પ્રત્યે તું કેમ આકર્ષાયો છો? તમે લોકો તમારા બેની બહેન છે. હવે એ અનંતવતી ગણિકા થઈ. ગણિકા થઈ, આ 2 જણા એના માટે લડ્યા, એનું નિયાણું થઈ ગયું પૂરું. એ નિયાણું કર્યું હતું ને કે મારા માટે 2 જણા, આ કેવું સૌભાગ્ય કે આના માટે 2 જણા લડી મરે છે, એમ મારે પણ એવી રીતે મારી પાછળ ગાંડા થયેલા રાજકુમાર લડી મરે એવું સૌભાગ્ય જોઈએ. એ સૌભાગ્ય મળ્યું એને, પણ પછી એ આ સંસારમાં ક્યાં ખોવાઈ ગઈ એનો કોઈ આની અંદર હતો પતો નથી. આટલી ઊંચી કક્ષા એ પહોંચેલું, એકદમ નીચે ઉતરી એક ચક્રવર્તીની રાજકન્યા બીજા બહુમાં ગણિકા થાય કેટલું નીચે ઉતરી ગયા. બસ આ સંસારનું સ્વરૂપ છે. એટલે ક્યાંય કહેતા ક્યાંય સંસારના કોઈ પણ ઘટનાઓ પ્રત્યે મમત્વનો ભાવ ક્યારેય ના કરવો કે આવું મારે થાય તો બી ઠીક, એવું ક્યારેય ના કરવું. એ બંધન બની જતું હોય છે. રિયલમાં પુણ્ય તમે કલ્પી ન શકો એવું આપવા તૈયાર હોય છે, પણ જ્યારે તમે એને એક સીમામાં બાંધી દો તો એ તમારા માટે બંધન બની જાય. ધર્મને કે પુણ્યને ક્યારે બાંધવું નહીં, એને કોઈ રૂપ આપવું નહીં. એટલે સમજાયું. હા, એટલે પુણ્યાનું બંધી પુણ્યમાં જ છે. સંસારની કોઈ પણ પરિસ્થિતિ એને આપણે માંગતા જ નથી, કોઈ પણ પદાર્થ એને પણ આપણે માંગતા જ નથી. એ જ પુણ્યનું બંધી પુણ્યનું લક્ષણ છે. માંગો તો પાપાનું બંધી પુણ્ય થઈ જાય. સંસારના બધા જ પદાર્થો પાપનું કારણ છે, અને પાપના કારણભૂત પદાર્થો એને તમે માંગી લો એટલે પુણ્ય પાપાનું બંધી થઈ જાય. બોલો, સંસારની કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ જેની હિંસા વિના કંઈ પણ મળી શકે એવું છે? કોઈ પણ પદાર્થ હિંસા વિના ના મળે. ચલો, હીરો તમને ગમી ગયો, હીરો કઈ રીતે આવે? ખાણમાંથી આવે. ખાણમાંથી આવે. ખાણ સચિત હોય કે અચિત? અને એ ખોદાય, એનો દોષ લાગે કે નહીં? એની હિંસા લાગે કે નહીં? અને એ રીતે આવેલો હીરો, અને તમે માંગી લીધો, આવતા હો મને એ મળો, તો એ હિંસાનું જ કારણ બની જાય. તમારી હિંસાનું, આત્મહિંસાનું. હિંસાથી પેદા થયેલી વસ્તુ તમે માંગો એટલે તમારી હિંસા થઈ જાય, મતલબ તમે જ ખોવાઈ જાઓ દુર્ગતિમાં. આત્મહિંસા સૌથી ખરાબ. આત્મહિંસા સૌથી ખરાબ કેમ? તમે પોતે જ ખોવાઈ જાઓ, એ આત્મહિંસા થઈ ને. એટલે ક્યાંય સંકલ્પ કરવા જેવું જ નથી. અને આ વાત પાછું સાધુને ખાસ લાગુ પડે, ગ્રસ્તોને નથી લાગુ પડતી. સાધુએ વ્રત લીધું ને જગતના સર્વ જીવોને અહિંસાનું, અને પછી હિંસાની અનુમોદના થાય એવું કંઈ બી માંગી લે એટલે સાધુને નિયાણું કહેવાય. ગ્રસ્ત છે તો ગ્રસ્તમાં બેઠેલો છે. એ કદાચ કંઈ માંગી લે કે કંઈ વિકલ્પ કરી લે તો એમાં બહુ મોટો ફરક નથી પડતો, પણ એમાં પણ છે પાછું ઔષધના ફળ રૂપે, સામાયિકના ફળ રૂપે, પછી ખાંડના ફળ રૂપે માંગો તો ગરબડ. બાકી પૂજા વગેરે કરતા હો ને કદાચ ભગવાનને કહેવાય જાય કે પ્રભુ તારી પૂજા કરું, જરાક મારું બી ઠેકાણું પાડજે, માપ. એ કંઈ બહુ ગુનો નથી, કારણ કે તમે ગ્રસ્ત છો, સંસારમાં બેઠેલા છો, હિંસામાં જ બેઠેલા છો. તમારી પ્રતિજ્ઞા નથી. અમારે પ્રતિજ્ઞા ભંગ થાય છે મન વચન અને કાયાથી, ત્રણેય રીતે અમારે આ પાડવાનું છે, અને ભંગ થાય એટલે અમે ગુનેગાર થઈ જઈએ છીએ.
તમારે વ્રત નથી એટલે તમે શું ભંગ કરો, શું ગુનેગાર થાઓ? પણ તો પાપના બંધમાં બંનેમાં ફેર પડે? બહુ મોટો ફેર સાધુ પડે. નિયાણી કરે, બહુ બધો ફેર પડે. નડતું એ હોય. ગેરકાયદેસર કામ કરે છે, ધર્મો કાંઈક નડતું એ હોય. કાયદેસર બેઠા છે સંસારમાં. એટલે પણ ધર્મ પાપ તો કાંઈક બેવનું નડતું સરખું હોય. જ છે ને. અને એ કદાચી માટે કંઈક એ પાપ જ બેઠેલા છે, હમ. માટે સરખું નથી. તો પ્રતિજ્ઞા કરી છે પ્રભુની સાક્ષીએ કે મારે સંસારના કોઈ પણ અશુભ આશ્રવો નથી એનો અનુબંધ ન કરવો. એટલે એના કારણે એ મોટો ગુનો બની જાય છે. આ સાધ્વી હતી ને, અને એને આ વિકલ્પ કરી લીધો, એનું આ દુષ્ફળ આવ્યું. મેલો હોય ને બહુ મેલો ના થાય, પણ એકદમ ચોખ્ખા કપડા પહેરી નીકળ્યો હોય એ તમે છો જ મેલા. કાલી કમલીમાં કયો ડાઘ લાગે? કોઈ નહીં. એક ડાઘ ના લાગે, હમ. પણ દોડું કપડું પહેરી નીકળે ડાઘ લાગે. હમ. ચલો, એ ઘટના પૂરી થઈ ગઈ. હવે શ્રી વિજય, અમિત તેજ, સુતારા અને વિદ્યુન્માલા, આ ચાર છે. એમાં આપણે એ બી ઘટના જોઈ ગયા. પેલા જોશીએ કહ્યું કે નગરના રાજા ઉપર વીજળી પડશે, તો એને છેલ્લે રસ્તો કાઢ્યો. યક્ષની પ્રતિમાને રાજા તરીકે બિરાજમાન કરી દીધી. રાજાએ કહ્યું જીવતા તો કોઈને નહીં બેસવા દઉં, મારા બદલે બીજું કોઈ મરી જાય એ મને મંજૂર નથી. એના કરતાં હું મરી જાઉં એ બરોબર છે. એટલે યક્ષની પ્રતિમા બેઠી દીધી કુબેરની, અને વીજળી પડી એના ઉપર જ. રાજા રહ્યા મંદિરમાં 8 દિવસ પૌષધ કરીને. એમ તો પૌષધ એટલે બ્રહ્મચર્ય પૌષધ, ઉપવાસ પૌષધ, અદ્યપાત પૌષધ, ચારમાંથી શરીર કોઈ સત્કાર પૌષધ નહીં. ચાર પાંચથી કોઈ પણ એક પૌષધ છૂટો કરી શકાય? કરી શકાય, ચારે કરી શકાય. ચારમાંથી એક પૌષધ છૂટો બી કરી શકાય, 2 પૌષધ બી કરી શકાય, 3 પૌષધ બી કરી શકાય. પણ પૌષધ વ્રત લીધું છે એને ચારે કરવાના. હા, મહેમાનને મળો. તો આ રીતે 8 દિવસ પ્રભુના મંદિરમાં જ ભક્તિ કરી, અને એનું જ સામર્થ્ય કે પેલી વીજળી પેલા ઉપર ટળી ગઈ. બાકી તો ના ટળે, એમ વિકલ્પ કરો એટલા માટે. કારણ કે દુનિયાના મનમાં કોણ રાજા છે? યક્ષની પ્રતિમા છે. કોણ છે? શ્રી વિજય જ છે ને. અને લોકોના મનમાં જે રાજા હોય એ રાજા ગણાય. પણ પ્રભુની ભક્તિના પ્રભાવે એ આખી આફત યક્ષની પ્રતિમા ઉપર જતી રહી. 8 દિવસે 28 મહોત્સવ સાથે, પૌષધ સાથે 8 દિવસ એમના પૂરા થયા ભક્તિપૂર્વકના. અને 8મે દિવસે રાતે એ વીજળી પડી, મૂર્તિ ખતમ થઈ, રાજગાદી ઉપર જ પડી વીજળી. અને પછી રાજા એમ કેમ બહાર આવ્યા. હવે આનંદથી એમનો સમય વીતી રહ્યો છે સુતારા સાથે. એમાં સુતારા તો વિદ્યાધર કન્યા છે ને, અમિત તેજની બેન છે ભગવાનના આત્માની. એટલે એને લઈને વૈતાગ્ય પહાડ ઉપર, એના શિખરો ઉપર, એના જંગલોમાં, વનોમાં, પોતે બીજા પણ પહાડો ઉપર ફરવા જાય છે. આ રીતે રોજ ફરવા જવાનું, જેથી સુતારા રાજી રાજી રહે. આ જુવાનીમાં તો આ જ રહેવાનું. જોડદું રખડવા જ નીકળે અને જ્યાં ત્યાં મજા કરે. બધા લોકોના આયુષ્ય બહુ લાંબા, ટૂંકા નહીં. એ ટાઈમનું આયુષ્ય, જનરલ આયુષ્ય 84 લાખ વર્ષનું છે. ભગવાન સિંહાસનાથ તો કાઢે છે ને, એ 84 લાખ વર્ષ જનરલ આયુષ્ય છે. બાકી 1 કરોડ વર્ષનું પણ હોઈ શકે, જેમ અત્યારે પણ 80-85 ગણાય, પણ કોઈ હોનાઈ થાય, કોઈ હવા સોનાઈ થઈ જાય છે ને, એવી રીતે.
એટલે કેટલો લાંબો ટાઈમ, અને જુવાની અને બાળપણ તો આપણું છે એટલું જ હોય એ લોકોનું, ઘડપણ એટલું જ હોય. જુવાની જ લાંબી હોય લાખો વર્ષની, ઘડપણ છેલ્લા 15-20 વર્ષે જ આવે, અને જુવાની પણ 15-20 વર્ષની ઉંમર આવી જાય. બાકી આખી જિંદગી આનંદમાં જ વિતાવે, પછી પાછલી ઉંમરમાં સંયમ લે. ઘરમાં ના મારે મોટા ભાગે આ લોકો તો આ રીતે વિચરે છે. એમાં એક દિવસે સુતારાની સાથે જ્યોતિવન નામના બહુ પ્રખ્યાત એક વનની અંદર ફરવા માટે ગયા. બંને જણા આમથી આમ ફરી રહ્યા છે, ફૂલ ચૂંટી રહ્યા છે, માળાઓ બનાવે છે, એકબીજાને પહેરાવે છે, અને આ રીતે રમી રહ્યા છે. એટલામાં એમણે એક યુવાન હરણને જોયું. હરણની ચામડી સોનેરી કલરની છે. બરોબર જે ઘટના સીતા સાથે ઘટી એ જ ઘટના ઘટી રહી છે. સોનેરી ચામડાવાળું એ હરણ, અને 5 કલરના રક્તો જડ્યા હોય એવા એના શિંગડા, કમળની પાંદડી જેવી એની આંખો, ચારે બાજુ આમ ચકલ વકલ જોઈ રહ્યું છે. હરણિયું હંમેશા ડરપોક હોય, ચારે બાજુ જોઈ રહ્યું છે. જેવું એને જોયું એમણે, એવું જે હરણ છલાંગો ભરતું આકાશમાં આગળ નીકળી ગયું. હવે એના શરીરમાં, એના ગળામાં ઇન્દ્રનીલ મણીની માળા પહેરાવેલી છે. સુતારા એને જોયું કુદાકૂદ કરતું. સુતારાને ગમી ગયું, જેમ સીતાને પેલું સુવર્ણ મૃગ ગમી ગયું ને, રામચંદ્રજીને કહ્યું કે મને આ મૃગનું લાવી આપો, એમ સુતારાને ગમી ગયું. એટલે એણે રાજાને કહ્યું કે મને આ લાવી આપો. મને બહુ ગમી ગયો છે, મારે રમવા માટે જોઈએ છે. સીતાને તો પેલા સુવર્ણ મૃગની ચામડી ઉતારી અને એની કાંચરી બનાવી દીધી. રામાયણમાં એ રીતની ઘટના છે, અહીંયા આગળ એ રીતની ઘટના નથી. મને રમવા માટે જોઈએ છે, એને આપણે લઈ જઈશું મહેલમાં અને રમાડશું. રાજાને પણ એના પર બહુ જ મોહ છે. દોડ્યો એ હરણિયાને પકડવા માટે. હરણિયું પણ છલાંગો ભરતું, ઘડીક જંગલમાં, ઘડીક મેદાનમાં, ઘડીક પહાડ ઉપર, ઘડીક ખીણમાં ભાગમ ભાગ જઈ રહ્યું છે. રાજાની પાછળ દોડી રહ્યો છે. આમ આવ્યું, આ આવ્યું હમણાં હાથમાં, આ આવ્યું હમણાં હાથમાં, અને પેલું છટકી જાય. એમ કરતા કરતા થોડીક આગળ ગયા, અને પેલું હરણિયું સીધું આકાશમાં જ ઉડીને જતું રહ્યું. હરણિયું આકાશમાં ઉડીને જતું રહ્યું, અને રાજાએ પાછા ફરી રહ્યા છે ત્યાં જોરથી એમણે સુતારાના રોવાનો અવાજ સાંભળ્યો. સુતારાએ રાડ પાડીને કહ્યું કે સ્વામી જલ્દી આવો, જલ્દી આવો, મને આ કુરકુટ સર્પ કરડી ગયો છે. કોઈ પણ સાપ હોય ને બહુ લાંબા લાંબા હોય, પણ એ સાપ જેમ જેમ ઉંમર વધે ને એમ એની શરીર ઘસાતું જાય, ઘસાતું જાય, ઘસાતું જ જાય. ઘસાતા ઘસાતા 100-150 વર્ષનો જ્યારે સાપ થઈ જાય ને ત્યારે આટલો નાનકડો રહે, હોય એટલો જાડો, પણ આટલી મોટી હોય, પણ રહે એટલો જ, એક હાથ જેટલો. એ ઘસાતા ઘસાતા, અને પછી એ સાપ જે છે ને કુકડાની જેમ છલાંગ મારતો ચાલે. જેમ કુકડો એકદમ ઉડે પાછો નીચે પડે, પાછો ઉડે નીચે પડે, કુકડો સળંગ ના ઉડી શકે. એમાં આ સાપ પણ આવી રીતે છલાંગ ભરતો આવે. એટલી ઊંડી મોટી છલાંગો ભરે કે હાથીના માથા ઉપર પણ જઈને બેસી જાય. અને એનું ઝેર અતિ ભયંકર હોય કુરકુટ સર્પનું. આપણે પાઠના ચરિત્રમાં પણ જાણીએ છીએ ને કે કમટનો જીવ કુરકુટ સર્પ થયો, અને ભગવાનનો જીવ જ્યારે હાથી હતો ત્યારે એના હાથીના મગજ ઉપર ચોંટી એ કુરકુટ સર્પે
એમને ખતમ કર્યા. એવો જ આ કુકુટ સર્પ. એટલે આણે જોરથી રાડ પાડી કે સ્વામી જલ્દી આવો, કુકુટ સર્પ મને કરડ્યો છે. શ્રી વિજય જલ્દી પાછો દોડ્યો. જોયું તો રાણી તરફડી રહી છે ઝેરની પીડાના કારણે અને વિલાપ કરી રહી છે. રાજાએ મંત્ર તંત્ર ઔષધ ઘણું કર્યું, કશી કાર નથી. જેમ ખારી ભૂમિમાં બીજ વાવો અને નિષ્ફળ જાય, બધું જ નિષ્ફળ ગયું. થોડી જ વારમાં રાણીની આંખો વિચાઈ ગઈ, છાતી થરથરાટ થતી હતી અને પગે બે પછાડતી હતી. મોઢું એકદમ શ્યામ પડવા લાગ્યું અને રાજાના જોતા જોતા જ રાણી મરી ગયા. સુતારા રાણી મરી ગયા. અચાનક જંગલમાં ફરવા આવ્યા છીએ, જ્યોતિવનમાં, પણ ત્યાં આગળ આવી ઘટના બની ગઈ કે રાણી મરી ગયા. રાજા તો એ જોઈને વિલાપ કરે છે, હે દેવી, હે પૂર્ણચંદ્ર વદના, તું ક્યાં ગઈ? મને મૂકીને તું ક્યાં જતી રહી? હું એકલો તારા વિના શું કરીશ? જેના દિલ મળી ગયેલા હોય એ દિલદાર વિના રહી શકે નહીં. વિલાપ કરી રહ્યો છે રાજા. પછી કે તારો વિરહ હું સહન નહીં જ કરી શકું. એને પછી ચારે બાજુથી લાકડા ભેગા કર્યા. રાણી તો મરી જ ગયેલી છે. લાકડા ભેગા કર્યા. નગર તો ક્યાંય દૂર છે, મંત્રીઓ ક્યાંય દૂર છે, કોઈ જ નથી. આ બે જ જણ ત્યાં છે અને રાણી મરી ગઈ. અને રાજાએ એના વિરહમાં અતિ દુઃખી થઈ અને જબરદસ્ત ચિતા બનાવી, બધા જંગલના લાકડા ભેગા કરીને અને ચિતા બનાવી દેવીના મોટો લાંબો કેશપાશ છે, એની સાથે પોતાની જાતને બાંધી દીધી. રાણીના શરીર સાથે એના કેશપાશથી પોતાની જાતને બાંધી દીધી અને બાંધી દઈ અને રાજા ચિતા ઉપર ચડી જાય છે અને જોરથી બોલે છે કે હે દેવી, આવતામાં પણ તારી સાથે જ મારો યોગ થજો. રાજા ચિતા પર ચડી ગયા અને આ બાજુ પોતનપુર નગરની અંદર ઉત્પાત શરૂ થયા. ધરતીકંપ, ઉલ્કાઓ પડવા લાગી. ધોળા દિવસે મધ્યાહ્નના ટાઈમે સૂર્ય નિસ્તેજ થઈ ગયો અને પરુણો દિવસ નથી, એટલે અમાસ નથી, છતાં પણ ચંદ્રમા ઉપર ગ્રહણ થઈ ગયું. ચારે બાજુ ધૂળ ઉડવા લાગ્યું. બધી દિશાઓ કાળી થઈ ગઈ. ભયંકર હવા વાવા લાગી. પ્રજા આખી ઉદ્વિગ્ન થઈ ગઈ. રાજાઓ બધા જ ક્ષુબ્ધ થઈ ગયા. અંતઃપુરના લોકો ડરી ગયા. સ્વયંપ્રભા જે છે પોતનપુર નગરમાં, સ્વયંપ્રભા જે છે જેની માં શ્રી વિજયની, એ દુઃખી દુઃખી થઈ ગઈ. એક ટાઈમે ત્યાં શશબિંદુ નામનો એક નિમિત્યો આવ્યો. એણે આનો નાનો ભાઈ સ્વયં વિજયભદ્ર, શ્રી વિજયનો દીકરો ને માં બેઠેલા છે અને જ્યોતિષીએ કહ્યું કે આ જે બધા ઉત્પાત છે એ રાજા શ્રી વિજય કોઈ મોટી આફતમાં ફસાયા છે એ બતાવે છે. તમે ગમે તે રીતે એને ગોતી કાઢો. જો તમે જલ્દીમાં જલ્દી શ્રી વિજયનો પત્તો નહીં લગાડો તો નક્કી શ્રી વિજયને ખોઈ નાખશો. આ રીતે સસબિંદુ નામના જોશીએ કહ્યું. ત્યાં જ પદ્મિની ખેત નગરનો જે પહેલા આવ્યો હતો ને, જેણે શ્રી વિજય માટે કહ્યું હતું કે વીજળી પડશે ને મરી જશે, અને પછી એને કહેવાના કારણે ઉપાય કર્યો, તે બચી ગયો રાજા. અને પછી એને ખૂબ ઇનામ અકરામ આપ્યા હતા ને એ જોશીને, જેને ખબર આપી હતી, એ જોશી દોડમ દોડાયો
પદ્મિની ખેત નગરથી. અને આવતા આવતા એને કહ્યું, કોઈ ડરતા નહીં, ડરતા નહીં, ડરતા નહીં, શાંત રહો. આ તો બધા ગભરાઈ ગયા હતા, આખો રાજવર્ગ. તરત જ સ્વયંપ્રભાએ પૂછ્યું કે શું વાત છે, ક્યાંથી આવ્યો? હું ગમે ત્યાંથી આવ્યો, પેલા મને વાત કરો કે રાજાને કેમ છે. પૂછે છે દેવી કે રાજાને કેમ છે? એને કહ્યું, દેવી બહુ મોટી આફત આવી હતી રાજા ઉપર, પણ આફત તો ટળી ગઈ છે, પણ દુઃખી દુઃખી છે, હકીકત છે. રાજા, એક બે ઘડી પછી તમને સાચી વાતની જાણ થશે. સ્વયંપ્રભાએ આ વાત સાંભળી એટલે શાંતિ થઈ. એટલે સસબિંદુ ગભરાઈ ના કહેતા, રાજા ભયંકર આફતમાં છે. આણે કહ્યું કે આફત ટળી ગઈ છે. પહેલી આફત પેલી હતી એ ટળી ગઈ, આ બીજી આફત હતી, જીવતો બળી મરે. હવે એમ કે છે ટળી ગઈ. એટલે સ્વયંપ્રભા એની માં અને શાંતિ થઈ. જેટલા બેઠી છે એટલામાં જ આકાશ માર્ગથી એક વ્યક્તિ આવી. દિવ્ય વસ્ત્રો પહેરેલા છે, વીજળી જેવા ચમકતા કુંડલ છે એના કાનમાં, આભૂષણો પણ પ્રકાશ પાથરે છે આકાશમાં. એવો ત્યાં આવ્યો અને બેઠો સામે આસન ઉપર, ને હાથ જોડીને કહે છે કે રત્નુપુર ચક્રવાલ નગરથી અમિત તેજ વિદ્યાધરાધિપતિ જે તમારા જમાઈ, એમના ઘરે મારા પિતા સંબિન્ન સ્ત્રોત અમિત તેજ આ દુષ્ટ પુરુષ મારું અપહરણ કરી રહ્યો છે, મને બચાવો, 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 આ અનાર્યથી મને બચાવો. આ સાંભળીને અમને ખ્યાલ આવી ગયો કે આ અમારા રાજાની બેન સુતારા છે. અમે દોડ્યા, એકદમ ગુસ્સામાં આવી અને અસ્થિઘોષ સાથે લડવા લાગ્યા. હવે એને પડકાર્યો, અરે દુરાચારી, અમારા રાજાની બેનને તું કેમ ઉપાડી જાય છે, ક્યાં લઈ જાય છે? ત્યારે સુતારાએ કહ્યું કે અત્યારે લડવાનો અવસર નથી, મારું જે થવું એ થાવ. તમે જલ્દી જ્યોતિવનમાં જાઓ, ત્યાં વેતાલી નામની વિદ્યાએ મારા પતિને ઠગી રહી છે, એ મારું જ રૂપ કરીને મરીને પડી છે અને મારો પતિ એની સાથે બળવા માટે તૈયાર થયો છે. તમે જલ્દી જાઓ, પહેલા એને રોકો. જો તમે સહેજ બી મોડું કરશો તો મારો પતિ મારા ખોટા શબ્દ સાથે, મારું ખોટું મળવું છે એની સાથે બળીને મરી જશે. તો તમે જલ્દી જાઓ, મારો પતિ જીવતો રહેશે તો મારું ભલું થશે, તો મારી ચિંતા ના કરો. અમે તો જ્યોતિવનમાં ભાગ્યા સીધા. જ્યાં જોઈએ તો સોનાના પુરુષની જેમ બળબળતી જ્વાલાઓની વચ્ચે રહેલા શ્રી વિજય રાજાને જોયો. એને તો ચિતા હળગાઈ મૂકી છે, ચારે બાજુ બળ 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 જ્વાળાઓ બળી રહી છે અને વચ્ચે બેઠેલો છે. અમે જોયો એટલે તરત જ વિદ્યાથી અભિમંત્રિત પાણીનો છંટકાવ કરી અને પહેલા જ ચિતાને શાંત કરી દીધી. જેવી શાંત કરી, જોરથી અટ્ટહાસ કરતું પેલું મરદું ઉડી ગયું આકાશમાં. સુતારાનું જે મરદું હતું ને ખોટું, એ વેતાલીની વિદ્યા જ કરેલું હતું. આમાં શું કર્યું, અસ્થિ ઘોષને આખી એની બહુ લાંબી કથા છે, આગળ આવશે. પણ એને સુતારા ઉપર જબરદસ્ત મોહ. સુતારાનું અપહરણ કરવું સી રીતે? શ્રી વિજયને ચક્કરમાં નાખે તો જ થાય. એટલે પહેલા સુવર્ણ મૃગની પાછળ એને દોડાયો. એ દોડાવી અને તરત જ સુતારાને ઉપાડી લીધી. પણ ઉપાડ્યા પછી પણ એને ખબર ન પડે એ બેટા વેતાલીની વિદ્યાને કહ્યું કે તું સુતારાનું રૂપ કરીને ત્યાં નાકથી તને ડંખ લાગ્યો છે એવું નાટક કર અને મરી જા. એટલે પેલી વિદ્યા એને સુતારાનું રૂપ કર્યું, બિલકુલ અસલ સુતારા. અને પછી એને બૂમ મારી કે રાજા દોડો દોડો, મને કુરકુટ નાક ડસી ગયો છે અને હું મરી મરી મરી. અને પછી મરી ગઈ. એ રીતે એ આખું નાટક હતું. હવે એ મરી જાય, એની સાથે રાજા મરી જાય બલીને. એટલે આનો હાલ ટળી, એટલે આપણી સુતારા થઈ ગઈ એકલી. પછી ગમે તે રીતે એને પોતાના કબજામાં કરી શકાશે. આ આખો પ્લાન અસ્થિ ઘોષનો અમે બુઝાવી દીધી
પેલી વેતાળની વિદ્યા જે મળદું થઈને પડી હતી એકદમ જોરથી અટ્ટહાસ કરતી ઉડી ગઈ. અમે શ્રી વિજય રાજાને પ્રણામ કરી અને બેઠા. રાજા તો બહુ આ શું બધું કે આ શું, આ મળદું ક્યાં ગાયબ થઈ ગયું, ઉડી કેવી રીતે ગયું? ત્યારે અમે આખી વાત કરી કે તમારી રાણીને તો ચમરચંચા નગરીનો અષ્ટિકોષ ઉપાડી ગયો છે અને આ તો મળદું ખોટે ખોટું હતું, તમને મારવા માટે એણે કારસો રચ્યો હતો. રાજા દુઃખી થઈ ગયો. પછી અમે કહ્યું કે તમે ચિંતા ના કરો, તમે ચિંતા ના કરો, અષ્ટિઘોષ તમારી હવે કંઈ જ નથી, એની કોઈ તાકાત નથી. તાકાત હોત તો સીધો જ ન ઉપાડી જાત, આટલું કપટ કરવાની જરૂર શી હતી? જેમ રામચંદ્રની સામે રાવણની કોઈ તાકાત નથી એટલે એણે આખું કપટ કરીને સીતાનું અપહરણ કર્યું. તો અષ્ટિઘોષથી તમારે કોઈ ડરવાની જરૂર નથી. પણ હવે અમે પોતનપુર નગરમાં જઈશું, ત્યાં બહુ ઉત્પાત થઈ ગયા છે અને ઉત્પાતના કારણે આખું નગર દુઃખી છે. રાણી તમારા મમ્મી પણ દુઃખી છે. તમે એક ચિઠ્ઠી લખી નાખો, એ અમે તમારી માને આપી દઈશું, જેથી તમારી મા અને બધા જે અત્યારે દુઃખમાં ફસાણા છે તમારું અમંગળ કલ્પીને એમને આશ્વાસન મળશે. એટલે રાજાએ કે અમને લેખ લખીને આપ્યો છે, આ હું આવ્યો છું, લો આ લેખ ને વાંચી લો. સ્વયંપ્રભા દેવીને એને લેખ આપ્યો. સ્વયંપ્રભાએ વાંચી લીધું એટલે એને ખ્યાલ આવી ગયો કે મારો દીકરો એનું કોઈ અમંગળ થયું નથી. પછી વિજયભદ્રને કહ્યું કે હવે તમે પણ જલ્દી જ્યોતિવનમાં આવો રાજાની પાસે. કે સારું. પછી તો ત્યાંથી દીપસિંહ તો ત્યાંથી નીકળી જાય છે આકાશ માર્ગે, શ્રી વિજયની પાસે પહોંચી જાય છે અને રાણીને સાથે લઈ ગયા ત્યાં આગળ. સ્વયંપ્રભા તો પોતે બી વિદ્યાધર કન્યા જ છે ને. રાણી એની સાથે નીકળી ગઈ અને પહોંચી ત્યાં અને એકદમ રોતા રોતા મા દીકરા એનું મિલન થયું. માએ કહ્યું કે બેટા તું દીર્ઘાયુષી થા, તારે માથે ઘાત આવે છે પણ તારે મરવાનું નથી. પહેલી ઘાત ગઈ વીજળીની, બીજી ઘાત ગઈ વેતાલીની, હવે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં તો વિજયભદ્ર કુમાર પણ મોટી સેના લઈને આવી ગયો અને શ્રી વિજયની પાસે બેઠા. પછી વિજયભદ્રે કહ્યું હવે બની ગયેલી ઘટનાને ભૂલો, હવે રાણી સુતારાને છોડાવવી કઈ રીતે એનું વિચાર કરો. ત્યારે પેલો સંબીન સ્ત્રોત જોશી આવેલો છે, એ એમને કહે છે કે કુમાર બહુ ચિંતા કરવાની જરૂર નથી. નિમિત્તના બળથી હું જાણું છું કે આપ અહીંથી સીધા જ હવે વૈતાગ્ય પર્વત ઉપર રત્તુપુર ચક્રવાલ નગરમાં શ્રી વિજય તમે અમિત તેજ રાજા પાસે જાઓ. એ વિદ્યાધર છે, પેલો વિદ્યાધર છે. એ વિદ્યાધર જ પહોંચે, ભૂચર ના પહોંચે. જમીન ઉપર ચારવાવાળા જે છે એ પહોંચે નહીં. એટલે તમે ત્યાં આગળ પહોંચો, પછી ત્યાં આગળ બધું જ થશે. તો કે ઠીક છે. તો પાછું સ્વયંપ્રભ અને વિજયભદ્ર બેને વિજય રાજાએ કહ્યું કે તમે મારી પાછળ આવી શું કરશો, જવું પડશે વૈતાગ્ય પર્વત ઉપર. આપણી સેના કે વૈતાગ્ય પર્વત ઉપર જઈ શકે નહીં, પોતનપુરના રેઢું મુકાય નહીં. એટલે માને કહ્યું કે મા તમે અને નાનો ભાઈ બે પાછા પોતનપુર જાઓ, ત્યાં જઈને રાજને સંભાળો. હું આ બંને પિતા પુત્ર એમની સાથે જઈશ રત્તુપુર ચક્રવાલ નગરમાં. માએ કહ્યું ભલે તું જા. ભાઈ જાય છે. અમિત તેજને જે પોતાનો શાળા થાય અને બનેવી પણ થાય, સામસામા છે ને બંને. ત્યાં પહોંચી અને બધી વાત કરી. એને પણ આ બધું સાંભળ્યું, બહુ વિચારમાં પડી ગયો. શ્રી વિજયને સાથે લઈ અને મંત્રના મંડપમાં ગયા. બધા મંત્રીઓને પૂછ્યું બોલો હવે આમાં શું કરવું, કારણ કે સામે જે શત્રુ છે એ પણ મહાબળવાન છે અને તો જ એટલી હિંમત કરી શકે ને. વાસુદેવના દીકરાની વહુને ઉપાડવા માટે હિંમત બહુ જોઈએ. શ્રી વિજય છેવટે તો શ્રીકૃષ્ણ વાસુદેવનો દીકરો છે ને, કોઈ સામાન્ય રાજાનો દીકરો છે નહીં, એટલે એને ઉપાડવા માટે હિંમત બહુ જોઈએ.
જબરદસ્ત હિંમત વાળો હતો પેલો, કે શત્રુ કઈ નબળો તો છે નહીં, તો આપણે શું કરવું, કે ક્ષમા તો આપી શકાય નહીં એને. તો કે છે કે આપણે આખું સૈન્ય તૈયાર કરી આકાશ માર્ગે ત્યાં જઈ જબરદસ્ત લડાઈ કરી અને દેવીને ત્યાંથી છોડાવી લઈ આવીએ. ત્યારે સુબુદ્ધિ કે છે કે સુમતીએ કહ્યું એ તો સાચું છે. સુમતી મંત્રીએ કહ્યું કે આપણે એના પર હુમલો જ કરવો પડે અને દેવીને છોડાવવા પડે, પણ એમાં ટાઈમ કરાય જ નહીં, કારણ કે ઉપાડી ગયો છે એનો ભરોસો શું, ક્યારે દેવી ઉપર જબરાઈ ન કરે, એટલે જલ્દીમાં જલ્દી કરવું જોઈએ. ત્યારે વાત સાચી છે, પણ પહેલી વાત એ છે કે આમાં આપણે ક્ષમા કરી તો ના ચાલે. ધૂળ પર ઉડતી હોય ને, જો એને આપણે રોકીએ નહીં તો એ આપણને આંખમાં પડી જાય અને હેરાન કરી નાખે. તણખલું પણ જો આંખમાં પડી જાય તો હેરાન કરી નાખે. તો આ તો દુશ્મન છે, એટલે એને તો આપણે તરત ને તરત ખતમ જ કરવો પડે. ત્યારે બુદ્ધિસાગર મંત્રી કહે છે વાત સાચી છે, એને આપણે નશ્યત કરવી જ જોઈએ, પણ પહેલા આપણે બલાબલનો વિચાર કરવો પડે કે એનું બળ કેટલું છે, આપણું બળ કેટલું છે, સામસામું કઈ રીતે આપણે લડાઈમાં પહોંચી શકીએ એમ છીએ. હંમેશા શત્રુથી પરાભવ કોઈ પણ રાજપૂત સહન કરે જ નહીં, કોઈ પણ ક્ષત્રિય સહન કરે જ નહીં. દુશ્મનને તો નશ્યત કરવી જ પડે, પણ જેણે આટલી હિંમત કરી છે એ સાવ તો નબળો નહીં હોય ને. એટલે આપણે ઉતાવળ નથી કરી લડાઈની. સામ દામ દંડ અને ભેદ આ 4 નીતિઓ છે, અને આ તો આપણો દુશ્મન બરોબરીઓ છે, કદાચ થોડા આપણા કરતાં પણ જબરો પણ નીકળે. એટલે ઉતાવળ કરવાની જરૂર નથી. સામ દામ દંડ ભેદથી એની સાથે આપણે ચર્ચા કરીએ અને પછી આપણે પણ મોટી તૈયારી કરીએ. એની સાથે લડવું હોય તો ચાલુ તૈયારી કામ નહીં આવે, મોટી તૈયારી કરવી પડશે. એટલે હજી તો એણે હમણાં જ અપરાધ કર્યો છે અને આવી મોટી રાણીને ઉપાડી છે, એટલે જલ્દી જબરાઈ તો નહીં જ કરે. એ રાહ જોશે કે ઉપાડીને લાવ્યો છું, આ લડવા માટે આવે છે કે નહીં, શું કરે છે શું નહીં. અત્યારે જો રાણી જોડે માથાકૂટી કરવા બેસું તો કાલે દુશ્મન આવી જાય તો હું ફસાઈ જાઉં, એ પણ એ સમજતો હોય. એટલે આપણે પણ થોડા દિવસ તેલ જુઓ તેલની ધાર જુઓ. અને મને એવું લાગે છે કે હમણાં નહીં, થોડો ટાઈમ પાસ કરી અને પછી આપણે યુદ્ધ કરવું. ત્યારે સુદસાગર નામનો મંત્રી જે છે એ કહે છે કે વાત સાચી છે, શામ દામ દંડ અને ભેદ આ 4 નીતિઓ છે. પહેલા એ 4 નીતિ છે, સામ પહેલા, શામથી ન માને તો દામથી, દામથી ન માને તો ભેદથી, એનાથી ન થાય તો દંડ. છેલ્લા લડાઈમાં ઉભય પક્ષે શૂરવીર પુરુષો, ઉત્તમ સુભટો, ઉત્તમ આપણા બુદ્ધિમાન પુરુષો, એ બધાનો નાશ જ છે. એટલે નાશની જે ક્રિયા છે એ સૌથી છેલ્લી કરવી, પહેલા નહીં. અત્યારથી એક કામ કરો, આપણે દૂત મોકલો એની પાસે. એને એટલી ખબર પડવી જોઈએ કે એની ચોરીની આપણને ખબર પડી ગઈ છે. એની માયા આખી જે છે એ ભેદાઈ ગઈ છે અને સત્ય શું છે એ ખબર પડી ગઈ છે. એટલું કરો. એટલે પહેલાં એને આપણે હોશિયાર દૂતને મોકલો, પછી આપણે આગળ કરશું વાત. સુદસાગર મંત્રી આ રીતે વાત કરી, હવે દૂતને મોકલે છે અને કઈ રીતે આગળ આખી બધી ઘટનાઓ બને છે
એ અગ્રે વર્તમાન. ચલો. શિવમાસ્તુ સર્વ જગત પરૈત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ. ઓમ રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોહે સર્વસાવણમ. એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેષી પરમં વૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણ. ઓમ રીમ ઓમ નમો વજ્જાયાણ. ઓમ રીમ ઓમ નમો લોહે સર્વસાવણમ. એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેષી પરમં વૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણ. ઓમ રીમ ઓમ નમો વજ્જાયાણ. ઓમ રીમ ઓમ નમો લોહે સર્વસાવણમ. એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેષી પરમં વૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. જગતના સર્વજીવનું કલ્યાણ થાવ. જગતના સર્વજીવો પરહિતકારી બનો. જગતના સર્વજીવો બધા દોષોથી મુક્ત બનો. જગતના સર્વજીવો સુખી બનો, સુખી બનો, સુખી બનો. એ સંકલ્પ સાથે 12 9